મહારાજની જય, સદગુરુ બાબુરામ મહારાજની જય, સદગુરુ હિંમતરામ મહારાજની જય. હવે સત્સંગ મહારાજ શ્રી બાબુરામ મહારાજે અને બાપુ એ ખૂબ સત્સંગ કર્યો જ છે, છતાંય કંઈક બે શબ્દની અંદર જે કંઈ સમજાયું, સંતોના સંગમાં રહેવાથી વર્તમાન સુધરે છે. તો વર્તમાન સુધારવા માટે હું તમે ઉજાગરા કરીએ છીએ. તો આ ઉજાગરો આપણો સફળ બને અને એની વચ્ચે નિમિત્ત બન્યા છે બાયાબા, જેના નિર્વાણ દિવસે આપણે બધા ભેગા થઈ અને ભજન સત્સંગનો જે લાવો લીધો છે. તો એક રાજા હતા, એ રાજાને એવું થયું કે મારા રાજ્યની અંદર બધા જે સલાહકારો જે મેં રાખ્યા છે એ સાચા છે કે ખોટા? કારણ કે રાજ્યને જો સારી રીતે ચલાવવું હોય તો એ ઉત્તમની તપાસ કરે. કારણ કે અત્યારે તો મીઠું મીઠું બોલી અને બાજુમાં બેસવા વાળા તો ઘણા હોય, પણ જે નિષ્ઠાવાન પુરુષ, જેની નિષ્ઠા જે છે એ મહાપુરુષોને ઓળખવા હોય તો કેવી રીતે ઓળખાય? તો રાજાએ એવું કીધું કે બપોરનો 12 વાગ્યાનો સમય હતો અને બાપુએ કીધું કે મને આ સૂર્યની અંદર રામદેવ પીરના દર્શન થાય છે. તો જે 12 સલાહકારો હતા એમને કીધું કે બાપુ, આ ઘોડાવાળો રામદેવ પીર તમને દર્શન થાય તો તમને દર્શન થાય છે. કારણ કે આની અંદર તો રાજાને રીઝવવા માટે પ્રજા જે મજા આવે એમ બોલે, કારણ કે એને ખબર છે કે રાજાના હાથમાં છે. એટલે વારાફરતી જે બધા બેઠા હતા એ બધા બોલ્યા. એક યુવાન હતો કે ભાઈ તને કેમનું લાગે છે? તો કે બાપુ મને કંઈ દેખાતું નથી આની અંદર. તો જે 12 જણ હતા ને એમને એવું કીધું કે આ એવો હતો ને આનો બાપોય ખોટાળો હતો, આને કંઈ ખબર પડતી નથી, અમને બધાને દેખાય છે ને આને જ નથી દેખાતું. એટલે પેલા યુવાને કીધું કે બાપુ, કદાચ આમને તો ઉંમર લાંબી ગઈ છે, આમને કદાચ દ્રષ્ટિએ કદાચ કામ નહીં આપતી હોય, પણ મને નથી દેખાતા, આ સત્ય બોલું છું એમ. તો ઘણા માણસો જે છે ને એ વચન ઉપર ચાલે અને વચનનો આ મહિમા છે. તો મહાપુરુષને ઓળખવો હોય તો એનું વચન અને એનું વર્તમાન આ બે જો સિદ્ધ થાય તો એનું જીવન ધન્ય બની જાય. કારણ કે એ યુવાને એવું કીધું કે બાપુ, આ પેટના ખાડા પૂરવા માટે જો આ જૂઠું બોલવું પડતું હોય તો આ પટો તમારો રહ્યો, પેટને ફોડી નાખી, બાકી આજે ખોટું નહીં બોલું, કાલે ખોટું નહીં બોલું. કહેવાનો અર્થ એમ છે કે જીવન સુધારવા માટે સત્યની શા માટે જરૂર છે? તો મારે તમારે જીવનની અંદર, મીરાબાઈના જીવનની અંદર એક નાનો પ્રસંગ હતો. એને એમ કીધું કે માણસ પ્રેમ વગર રહી શકે કે વિવેક વગર રહી શકે? બોલો, તમારો શું અનુભવ છે સભામાં? વિવેક એ તો શિષ્ટાચાર છે, જીવનને જીવવા માટે તો પ્રેમ. એટલે કહેવાનો અર્થ, હનુમાનજી જ્યારે રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને જાય છે તો એને માતાજીને ઉતારવા માટે એના ઘેર લઈ જાય ને, પણ ના લઈ જઈ શકાય, એને અશોક વાટિકામાં જ મૂકવી પડે. મારા તમારા શોક જ્યાં સમી ગયા છે
એ વાટિકાની અંદર જ ભક્તિને ઉતારવી પડે, બીજે કોઈ સ્થાન છે નહીં. તો જ્ઞાનની વાતો તો ઘણા સંતો કરી જ છે, આપણે એમના ચીલે ચીલે ચાલવાનું છે. એક પદ બોલી અને બીજા મહાપુરુષને વારો આવે એવી આપણે યોજના કરીએ. બોલો સદગુરુ મહારાજ કી જય. કે પગલા સંતોના જા થાય જીવન ધન્ય ધન્ય બની જાય. પગલા સંતોના જા થાય જીવન ધન્ય ધન્ય બની જાય. પગલા સંતોના જા થાય જીવન ધન્ય ધન્ય બની જાય. પગલા સંતોના જાતાય જીવન ધન બની જાય. અવસર અણમોનો કહેવાય જીવન ધન્ય ધન્ય બની જાય.